તમે હમણાં ઘણા ન્યૂઝની અંદર અને સોશિયલ મીડિયાની અંદર સાંભળ્યું હશે કે હમણાં એનાલોગ પનીરને ગુજરાત ગવર્મેન્ટે બેન કરી દીધું છે. તો શું છે આ એનાલોગ પનીર? ઇન્ડિયાની અંદર એનાલોગ પનીરનું મેન્યુફેક્ચરિંગ કરવું, એને માર્કેટિંગ કરવું, કે એનું સેલ્સ કરવું, કે એને પરચેસ કરવું, આ બધી વસ્તુ લીગલી હોવા છતાં એવું તે શું બન્યું કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટને આ સ્ટેપ લેવો પડ્યો? ખાલી ગુજરાત ગવર્મેન્ટ જ નહીં, પણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર ગવર્મેન્ટે પણ જ્યાં સુધી આ એનાલોગ પનીરને એક નવી ગાઈડલાઈન નથી આવતી ત્યાં સુધી આને બેન કર્યું છે. તો આ એનાલોગ પનીર છે શું? સ્ટ્રીટ ફૂડ વેન્ડરથી લઈ અને મોટામાં મોટા રેસ્ટોરન્ટની અંદર આ એનાલોગ પનીરના એક કાયદાના લૂપહોલનો યુઝ કરી અને કઈ રીતે લોકોને ડેરી પનીરના નામે એનાલોગ પનીરનો યુઝ કરતા હતા અને શા માટે ગુજરાત ગવર્મેન્ટે આ સ્ટેપ લેવું પડ્યું એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર જણાવું. તો પનીર જે છે એ બે પ્રકારના હોય. એક તો ડેરી પનીર કે જેને આપણે નોર્મલી પનીર કહેતા હોઈએ, અને બીજું હોય છે એનાલોગ પનીર. પહેલા તો કે આ ડેરી પનીર જે છે બને કઈ રીતે? તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે. દૂધને જ્યારે ફાડી અને એમાંથી જે તૈયાર કરવામાં આવે એને કહેવાય પનીર, અને એને જ કહેવાય છે ડેરી પનીર, અને ઘણા લોકો એને કહે છે રિયલ પનીર. બીજું તો આ એનાલોગ પનીર શું છે? તો એનાલોગ પનીર જે છે એ દૂધ હોય અને દૂધને જ્યારે મિલ્ક સેપરેટર મશીનમાંથી પસાર કરવામાં આવે એટલે દૂધમાંથી જે ક્રીમી પોર્શન હોય કે જે ફેટ વાળો પોર્શન છે જેને આપણે મલાઈ કહીએ છીએ, એ મલાઈને આ દૂધમાંથી અલગ કરે અને બાકીનું જે પાતળું દૂધ વધે એ દૂધને પાછું ફરીવાર એને ગરમ કરે અને ગરમ કરી એ દૂધને એકદમ ખાટું બનાવવા માટે એની અંદર વેજીટેબલ હોય અને ખાસ કરીને પામ હોય એને એડ કરે એટલે દૂધ જે છે એકદમ ઘાટું બની જાય. હવે આ દૂધ જે છે એમાં ફાડવા માટે એની અંદર એડ કરે સોડિયમ બાયકાર્બોનેટ અને વિનેગાર છે કે લેમન જે છે એને એડ કરે અને દૂધને ફાડી અને જે તૈયાર થાય એને કહેવાય એનાલોગ પનીર. હવે આ જે એનાલોગ પનીર જે છે એ દેખાવની અંદર તો લાગે તમને પનીર જેવું, પણ જેની બનાવટ છે એના આધારે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે ભાઈ જે આ પનીર જે છે એ હેલ્થ માટે કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનકારક છે. બીજી વસ્તુ, આ જે પનીર તૈયાર થાય એ પનીરને લાંબો સમય સુધી એકદમ સારું રાખવા માટે એને પ્રિઝર્વ કરવા માટે યુઝ કરે ફોર્મેલિન. આ એ જ ફોર્મેલિન છે. તમે ઘણીવાર સાંભળ્યું છે કે ડેડ બોડી જે હોય કે જ્યારે કોઈ પણ માણસનું મૃત્યુ થાય અને એ ડેડ બોડીને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવું હોય તો જે કેમિકલનો યુઝ થાય ફોર્મેલિન, આ એ જ ફોર્મેલિનનો યુઝ કરે આ પનીરને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે. તો તમને એટલી તો ખબર પડી ગઈ કે આ ડેરી પનીર કઈ રીતે બને અને એનાલોગ પનીર કઈ રીતે બને. હવે કોઈ પણ નાનો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય કે મોટા રેસ્ટોરન્ટ હોય કે હોટેલ્સ હોય, આ લોકોને જે પણ પનીર યુઝ કરવાનું હોય એના ઉપર એને ક્લિયરલી લેબલ કરવાનું હોય કે ભાઈ આમાં અમે એનાલોગ પનીર યુઝ કરીએ છીએ કે આમાં અમે ડેરી પનીર યુઝ કરીએ છીએ. પરંતુ ઇન્ડિયાની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષના એક રિસર્ચ પ્રમાણે લગભગ 92% પનીર જે છે એ નકલી પનીર એટલે કે આ એનાલોગ પનીર યુઝ થતું હોય છે. એટલે જે બી હોટલ્સ હોય છે એ આ ડેરી પનીરના નામે એનાલોગ પનીરનો યુઝ કરતા હોય છે. તો આ રેસ્ટોરન્ટ વાળા શા માટે ભાઈ એનાલોગ પનીર યુઝ કરે? તો એનું બહુ એક સિમ્પલ કારણ છે કે જ્યાં ડેરી પનીર જે છે 1 કિલો લગભગ 350 થી લઈ અને 500 રૂપિયાના ભાવ મળે, ત્યારે આ એ જ એનાલોગ પનીર જે છે એ 100 રૂપિયાથી લઈ અને 200 રૂપિયાના કિલોના ભાવે આરામથી માર્કેટની અંદર મળી જાય. તો આ બેન કરવાનું સૌથી મોટું કારણ હતું કે ભાઈ આ ફૂડ વેન્ડર જે છે કે મોટા રેસ્ટોરન્ટ જે છે એની અંદર ડેરી પનીરના નામે એનાલોગ પનીર જ યુઝ થતું હતું અને આ જ કારણથી વારંવાર આ લોકોને નોટિસ આપવા છતાં કે ભાઈ તમે કયું પનીર યુઝ કરો છો એના લેબલ એ લોકો યુઝ નહોતા કરતા, અને એ જ કારણથી ગુજરાત ગવર્મેન્ટે જે છે એનાલોગ પનીરને મેન્યુફેક્ચરિંગ કરવું, સેલ્સ કરવું કે એને પરચેસ કરવું એમાં કમ્પ્લીટલી બેન રાખી દીધું છે. તો તમારું શું માનવું છે કે ગવર્મેન્ટે જે આ સ્ટેપ લીધો એ બહુ રાઈટ લીધો કે હજી આને બહુ વહેલા લઈ લેવાની જરૂર હતી? કોમેન્ટની અંદર જરૂર જણાવો.